નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં આજે 19 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ચોમાસાનો વરસાદ કેવો રહેશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના હવામાન વિશે માહિતી આપી છે। આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું હતું અને તે ગુજરાત વહેલું પહોંચવાની પણ અપેક્ષામાં છે। જોકે મહારાષ્ટ્ર પહોંચ્યા પછી ચોમાસાની બ્રેક સિસ્ટમ બનવાને કારણે ચોમાસું આગળ વધતું બંધ થઈ ગયું છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમી પડી રહી છે। સાંજે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તે જ સમયે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। 14 જૂન પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 15 જૂન પછી ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। આ સાથે પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે, જેના કારણે 15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 જૂને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, નવસારી, બોડેલીમાં વરસાદની શક્યતા છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।